હેલો દોસ્તો, આજે આપણે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે 20 પ્રશ્નોની બંધારણની પ્રેક્ટિસ ટેસ્ટ દઈશું. આ ટેસ્ટ નંબર 5 છે. બાકીની ટેસ્ટ તમે ના દીધી હોય તો તમે ટેસ્ટ દઈ દેજો, તમને પ્લેલિસ્ટમાં મળી જશે. અને દોસ્તો, જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં તમારે મિનિમમ 12 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે. અને જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો આ 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં મિનિમમ તમારે 14 પ્રશ્નો સાચા પડવા જરૂરી છે. તો ચાલો દોસ્તો, લાસ્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટમાં કેટલા પ્રશ્નો સાચા પડ્યા. અને હા, હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે આવી જ પોલીસ ભરતીને લગતી પ્રેક્ટિસ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો તમને સમયસર મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજની બંધારણની પ્રેક્ટિસ ટેસ્ટ નંબર 5. પ્રશ્ન 1. કયા બંધારણીય સુધારા અધિનિયમને 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બની છે અથવા તો બનાવી છે? તો દોસ્તો, કયા બંધારણીય સુધારા અધિનિયમને લીધે? તો દોસ્તો, ઓપ્શન છે એ 5મો બંધારણીય સુધારા અધિનિયમ, ઓપ્શન બી 6ઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ, ઓપ્શન સી 7મો બંધારણીય સુધારા અધિનિયમ, ઓપ્શન ડી 8મો બંધારણ સુધારા અધિનિયમ. દોસ્તો, તમને આન્સર વિચારવા માટે 5 સેકન્ડનો સમય આપવામાં આવશે. જો તમારે આ સમય ઓછો પડતો હોય તો તમે વિડીયોને પોઝ કરીને આન્સર વિચારી શકો છો. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 7મો બંધારણીય સુધારા અધિનિયમને લીધે. દોસ્તો, 7મો બંધારણીય સુધારા અધિનિયમને 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બની છે, એટલે કે 7મા બંધારણીય સુધારાના લીધે. પ્રશ્ન 2. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? ઓપ્શન છે એ 15 ઓગસ્ટ 1950, ઓપ્શન બી 31 માર્ચ 1950, ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950, ઓપ્શન ડી 15 માર્ચ 1950. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી 15 માર્ચ 1950. દોસ્તો, આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. પ્રશ્ન 3. ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું? ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું? તો દોસ્તો, ઓપ્શન છે એ 1993-94ના સમયગાળા માટે, ઓપ્શન બી 2000-2005ના સમયગાળા માટે, ઓપ્શન સી 2002-2007ના સમયગાળા માટે, ઓપ્શન ડી 1995-2000ના સમયગાળા માટે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી 1995-2000ના સમયગાળા માટે. દોસ્તો, ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ 1995-2000ના સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું. પ્રશ્ન 4. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન છે એ રાણા કુંભાના વિજય સ્તંભમાંથી, ઓપ્શન બી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી, ઓપ્શન સી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી, ઓપ્શન ડી જૂનાગઢના અશોક સ્તંભમાંથી. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી. દોસ્તો, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 5. પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? દોસ્તો, પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? તો દોસ્તો, ઓપ્શન છે એ 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, ઓપ્શન બી 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ, ઓપ્શન સી 18 વર્ષ પૂરા હોવા જોઈએ, ઓપ્શન ડી 25 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. દોસ્તો, પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર 21 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. પ્રશ્ન 6. લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? તો દોસ્તો, ઓપ્શન છે એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 4. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 8. દોસ્તો, લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો હોવા જરૂરી છે, એટલે કે જોઈએ. પ્રશ્ન 7. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? દોસ્તો, પ્રશ્ન સમજો, મહત્વનો છે. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? ઓપ્શન છે એ TN સત્યપંથી, ઓપ્શન બી RK સુબ્રમણ્યમ, ઓપ્શન સી AN ગોપાલાસ્વામી આયંગર, ઓપ્શન ડી S ચેન્ના રેડ્ડી.
આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એન ગોપાલાસ્વામી આયંગર. દોસ્તો ભારતીય બંધારણની 370મી કલમ એન ગોપાલાસ્વામી આયંગર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પ્રશ્ન 8. પંચાયતની ચૂંટણી કોની નિગેહબાની હેઠળ યોજાય છે? ઓપ્શન એ રાજ્ય ચૂંટણી પંચની નિગેહબાની હેઠળ, ઓપ્શન બી રાજ્ય સરકારની નીચે, ઓપ્શન સી કેન્દ્ર સરકારની નીચે, ઓપ્શન ડી કેન્દ્ર ચૂંટણી પંચની નીચે એટલે કે નિગેહબાની હેઠળ. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ રાજ્ય ચૂંટણી પંચની નિગેબાની હેઠળ. દોસ્તો પંચાયતોની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ નિગેબાની હેઠળ યોજાય છે. પ્રશ્ન 9. સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય છે? ઓપ્શન એ કાયદો કહેવાય છે, ઓપ્શન બી સરકારી કાર્યવાહી પૂર્ણ થયેલ કહેવાય છે, ઓપ્શન સી વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય છે, ઓપ્શન ડી બિલ માન્ય થયું કહેવાય છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કાયદો કહેવાય છે. દોસ્તો સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને કાયદો કહેવાય છે. પ્રશ્ન 10. સંસદના બંને ગૃહમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે? પ્રશ્ન દોસ્તો સમજજો. સંસદના બંને ગૃહમાં કયા કાયદા અધિકારીઓને બેસવાનો અધિકાર છે? ઓપ્શન એ સોલિસિટર જનરલ, ઓપ્શન બી એડવોકેટ જનરલ, ઓપ્શન સી એટર્ની જનરલ, ઓપ્શન ડી ધારાશાસ્ત્રીને. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એટર્ની જનરલને. દોસ્તો સંસદના બંને ગૃહમાં એટર્ની જનરલને બેસવાનો અધિકાર છે. પ્રશ્ન 11. નીચે આપેલ સત્તાઓ પૈકી કઈ સત્તા રાષ્ટ્રપતિ ધરાવતા નથી? તો દોસ્તો આ નીચે બધી સત્તાઓ આપી છે તેમાંથી રાષ્ટ્રપતિ કઈ સત્તા ધરાવતા નથી તે આપણે જણાવવાનું છે. ઓપ્શન એ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે. ઓપ્શન બી વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોને નિમણૂક કરવાની રાષ્ટ્રપતિ સત્તા છે. ઓપ્શન સી હોદ્દાની રૂએ તે રાજ્યસભાના સભાપતિ છે. ઓપ્શન ડી સંસદના બંને ગૃહની બેઠકો બોલાવવાની મુલતવી રાખવાની રાષ્ટ્રપતિને સત્તા છે. એટલે કે દોસ્તો આમાંથી સત્તાની વાત નથી પણ આમાંથી કયું વિધાન ખોટું છે તે આપણે જણાવવાનું છે. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી હોદ્દાની રૂએ તે રાજ્યસભાના સભાપતિ છે. દોસ્તો આ વિધાન ખોટું છે. દોસ્તો આ પ્રશ્ન થોડો મિસ્ટેકવાળો છે. રાષ્ટ્રપતિની સત્તાની વાત નથી, આમાં રાષ્ટ્રપતિને લગતું કયું વિધાન સાચા છે તે વાત છે. એટલે કે ઓપ્શન સી આપણો ખોટો છે. ઓપ્શન એ, બી અને ડી બધા વિધાનો સાચા છે. પ્રશ્ન 12. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ઓપ્શન સી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઓપ્શન ડી ગણેશ વાસુદેવ માળવણકર. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ગણેશ વાસુદેવ માળવણકર. દોસ્તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવણકર હતા. પ્રશ્ન 13. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા કેટલા વર્ષની છે? ઓપ્શન એ 62 વર્ષની, ઓપ્શન બી 65 વર્ષની, ઓપ્શન સી 60 વર્ષની, ઓપ્શન ડી 58 વર્ષની. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 65 વર્ષની. દોસ્તો સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષની છે. પ્રશ્ન 14. રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થશે. રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થશે. ભારતીય સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આ જોગવાઈ છે? દોસ્તો પ્રશ્ન સમજજો અને પછી આન્સર આપજો. ઓપ્શન એ અનુચ્છેદ 152માં, ઓપ્શન બી અનુચ્છેદ 153માં, ઓપ્શન સી અનુચ્છેદ 154માં, ઓપ્શન ડી અનુચ્છેદ 155માં. આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી અનુચ્છેદ 154માં. દોસ્તો રાજ્યની કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત થશે. આ અનુચ્છેદ 154માં ભારતીય બંધારણમાં આપેલી છે, એટલે કે તેની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રશ્ન 15. કયા બંધારણીય સુધારાથી ભારતના નાગરિકોને મળેલ મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? કયા બંધારણીય સુધારાથી ભારતના નાગરિકોને મળેલ મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 41મો બંધારણીય સુધારો, ઓપ્શન બી 42મો બંધારણીય સુધારો, ઓપ્શન સી 43મો બંધારણીય સુધારો, ઓપ્શન ડી 44મો બંધારણીય સુધારો.
આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી 44મો બંધારણીય સુધારો। દોસ્તો 44મો બંધારણીય સુધારાથી ભારતના નાગરિકોને મળેલ મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે। પ્રશ્ન 16 રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગના અધ્યક્ષ કોણ છે? ઓપ્શન છે એ ભારતના વડાપ્રધાન હોદ્દાની રૂએ હોય છે। ઓપ્શન બી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ હોદ્દાની રૂએ હોય છે। ઓપ્શન સી કાયદો અને ન્યાયનો હવાલો ધરાવતા કેન્દ્રીય પ્રધાન હોય છે। ઓપ્શન ડી લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય છે। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ હોદ્દાની રૂએ હોય છે। રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ હોદ્દાની રૂએ હોય છે। પ્રશ્ન 17 કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની સેવાનો સમયગાળો કેટલો હોય છે? ઓપ્શન છે એ 1 વર્ષનો। ઓપ્શન બી 3 વર્ષનો। ઓપ્શન સી 4 વર્ષનો। ઓપ્શન ડી 6 વર્ષનો। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 1 વર્ષનો। દોસ્તો કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની સેવાનો સમયગાળો 1 વર્ષનો હોય છે। દોસ્તો આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો। પ્રશ્ન 18 સિવિલ સેવકોના પ્રશ્નો માટે વ્હાઇટ કાઉન્સિલ કયા દેશની વિશિષ્ટ સંસ્થા છે? દોસ્તો પ્રશ્ન ખાસ જોઈજો। સિવિલ સેવકોના પ્રશ્નો માટે વ્હાઇટ કાઉન્સિલ કયા દેશની વિશિષ્ટ સંસ્થા છે? ઓપ્શન છે એ બ્રિટન। ઓપ્શન બી ભારત। ઓપ્શન સી અમેરિકા। ઓપ્શન ડી રશિયા। આનો આન્સર આવશે ઓપ્શન બી ભારત। દોસ્તો સિવિલ સેવકોના પ્રશ્નો માટે વ્હાઇટ કાઉન્સિલ ભારત દેશની વિશિષ્ટ સંસ્થા છે। દોસ્તો સિવિલ સેવકોનો તમને પ્રશ્ન તો તમે સમજી જ ગયા હશો, સાવ ઇઝી હતો। પ્રશ્ન 19 બંધારણીય સભાના કાયમી પ્રમુખ કોણ હતા? પ્રશ્ન સમજજો, બંધારણીય સભાના કાયમી પ્રમુખ કોણ હતા? ઓપ્શન છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ઓપ્શન બી ડૉક્ટર BR આંબેડકર। ઓપ્શન સી BN રાવ। ઓપ્શન ડી સચ્ચિદાનંદ સિન્હા। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। દોસ્તો બંધારણીય સભાના કાયમી પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। પ્રશ્ન 20 મુખ્ય ચૂંટણી કમિશનરની મુદત કેટલા સમયની હોય છે? દોસ્તો પ્રશ્ન છે મુખ્ય ચૂંટણી કમિશનની મુદત કેટલા સમયની હોય છે? ઓપ્શન છે એ 5 વર્ષની। ઓપ્શન બી 6 વર્ષની। ઓપ્શન સી 3 વર્ષની। ઓપ્શન ડી 10 વર્ષની। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 6 વર્ષની। દોસ્તો મુખ્ય ચૂંટણી કમિશનની મુદત 6 વર્ષની હોય છે। દોસ્તો આપણે અહીંયા બંધારણની 20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ પૂરી કરીએ છીએ। આ ટેસ્ટમાં એટલે કે આ પ્રેક્ટિસ ટેસ્ટમાં તમારે 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે જરા કમેન્ટમાં જણાવજો। અને દોસ્તો હવે તમને હું સ્ટાર પ્રશ્ન આપું છું, સ્ટાર પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો રહેશે। તો સ્ટાર પ્રશ્ન છે શહેરમાં નવું સ્મશાન ગૃહ મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? સ્ટાર પ્રશ્ન છે શહેરમાં નવું સ્મશાન ગૃહ મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન છે એ મેયર। ઓપ્શન બી કમિશનર શ્રી। ઓપ્શન સી કલેક્ટર પાસે। ઓપ્શન ડી ચીફ મિનિસ્ટર પાસે। આનો આન્સર તમે કમેન્ટ કરીને જણાવજો। અને દોસ્તો આવી જ પ્રેક્ટિસ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અને દોસ્તો લાઇક પણ કરી દેજો અને શેર પણ કરજો। ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।